પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા અને જય શ્રી રામ સહિતના નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એક હથ્થુ શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસને વિજય ગણાવ્યો હતો। આ ઐતિહાસિક વિજયને જન સમર્થનથી જીત લેખાવી હતી। ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અને આ જીત એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે। એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગए, ખેલા હો ગયા। એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે। 99 સીટ પર, પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ।